હેલો ગાઈસ, કેમ છો? અમે આવેલા છે માતા ફેણાના મંદિરે. મહાદેવના મંદિર નીચે ઊભેલા છે. અહીં 7 કુંડ છે પાણીના, અને કુંડમાં કઈ રીતે કુંડ પડેલા છે એ આપણે મનોજભાઈ જોડે થોડીક જાણકારી મેળવીએ, અને એ પાણીનું શું વિશેષતા છે તે આપણે એમની જોડે માહિતી મેળવીએ. હેલો તો દોસ્તો, અમે કવાંટ કોલેજ ખાતેથી આવેલા છે, સરકારી વિનય કોલેજ. અને આજે પ્રવાસ માટે માતા ફેણાઈના મંદિરે અને મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા ઉપર મહાદેવનું મંદિર છે નકરા પથ્થરથી. આ જે મંદિર બનાવવામાં આવ્યું છે એ પથ્થર અહીંયા કોઈ જગ્યા પર હાંસિલ નથી, અને એવો પથ્થરો કે ડિઝાઇન દ્વારા દેવ લોકોએ બનાવેલું છે મંદિર. અને આ ટીમરવા ગામની બાજુમાં છે મંદિર આવેલું, ડુંગરની પહાડ પર છે. અને અમે આજે ફરવા માટે આવ્યા છીએ. અહીંયા શાંત કુંડ છે. શાંત કુંડમાંથી એવું કહેવાય છે કે જે છેલ્લો કુંડ છે એમાં નાગની ચિત્ર ઘણા બધા છે, એ દેવના સ્વરૂપમાં. અને અહીંયા જે 7 કુંડ છે એમાં હાથ પગ ધોઈને અમે દર્શન કરીએ છીએ. અને ત્યાંથી ઉપર જે છે ફેણાઈ માતાનું મંદિર છે, ઉપર ઠેઠ ટોચ પર છે. ચાલો તો મિત્રો, હવે આટલું, આવતા બ્લોકમાં મળીશું. જય ચૌહાણ, જય આદિવાસી. કેમ છો મિત્રો? અમે મનોજભાઈ જોડે માહિતી મેળવી. અહીં 7 કુંડ આવેલા છે, અને જે છેલ્લો કુંડ છે એમાં અલગ અલગ ચિત્રો આપેલા છે મહાદેવના, જે નાગના, એ પ્રમાણે. અને તમે અહીંયા ફરવા આવી શકો છો. અહીં એટલી બધી જોવાની, બધી પ્રાકૃતિક કુંડો આપેલા છે, મંદિરો છે, અને પથરાઓ એ પ્રકારના છે કે તમે કોઈ જગ્યાએ જોયા ના હોય, અને ચિત્ર પથરા પર આપેલા છે. અગલા બ્લોગમાં મળીશું. જય જોહાર, જય આદિવાસી.